દવા લઈ લીધી નાકમાં નખાયું તો મજા આવ્યું ઘરે આપણે કઈ થાકી જાય ને તો નાકમાં કઈ કરે નહીં હળી જોઈ લે એક વાર એને મજા નથી અને ક્યાર ના જૂનું હીટર લઈને બેઠા હે ચેક કરે હે અને ટાઈમ પાસ કેવો કરે છે ટાઈમ પાસ કાઈ નહીં અહીંથી ઉપરથી ગરમ થાય છે આ બે દાંડા ગરમ થાય છે આ ત્રણ નથી થતા પણ તો એવો ટાઈમ પાસ શું કરો હો ક્યાર ના પાસ નહીં 10 મિનિટના સંશોધન પછી મને આટલી ખબર પડી અને બાર મૂકીને હું કામ સ્વિચ પાડો ને તો આ નીચેના બે દાંડા ગરમ થાય છે પણ જેવું પાણીમાં નાખો ને એટલે નીચેના બે દાંડા ગરમ નથી થતા યો એવું કાં થાય એટલે એવું થાય છે કે આ જૂનું હીટર ફેલ થઈ ગયું તો હવે હાલો એને ઓપરેશન કરાવવા લઈ જાવ આગળનું ઓપરેશન કરાવવા લઈ જાય ડોક્ટર પાસે અને તમારે દવા લેવા જવાનું દવા લેવા એને જવું હે ક્યારની હાલો હાલો કરું હું તોય હજી ઊભા થવાનું નામ નથી લેતા ટીવીમાં કેટલા મશગુલ છે લોક જોવ વાળા થાવમાં હું તારા વ્લોગ જોઉં છું એ લોક કેદું નો હાલો ને હું કીધું જો જમી લીધું છે અને હવે રાતના 9:30 વાગે ઠેઠ દવા લેવા જવાનું યાદ આવ્યું બાપુ ડોરને કાલે રજા છે બાપુ ડોરને રજા ભલે હોય પણ રાતના 10 વાગ્યાથી કયો તમારો ડોક્ટર ખુલ્લો હોય આગળ હું બતાવીશ નહીં છે અને મારો વજન કરશું કેટલો વધી ગયો છે એ કાંઈ વજન નથી હા વજન તો કરવા જ નહીં દઉં કારણ કે એની પાસે ડિજિટલ કાંટો છે નહીં વજન નથી કરવું ના તો નીચે પહોંચી ગયા અને જો ક્યાંક લગનના ગીત વાગે જાઉં છોકરા લગે જમી લીધું હવે હું કીધું તો કઈ જમવા જવાનું હોય કોઈ ઘરે દાંડિયા રાસમાં જવાનું કહું જો અહીંયા આપણે નજીક જ લાગે છે દાંડિયા રાસ આમાં જો હે તમને કહું આવા ટાટોડા દાંડી રસમાં જવાય તો ખાલી જમવા જવાય જમી લીધું એટલે હવે કાલ કોકના લગન કોઈ જો બંધ કરવા માંડો દવાખાનું હરી કાઢે કે ઉભો રે હાલો જો એને બંધ કરી દીધો હાલો જો હા જીમ બસ સોની રોલિંગ સેન્સેશન મજા આવી સાંભળો મારી દવા લઈ લીધી નાકમાં નખાયું તો મજા આવ્યું ઘરે આપણે કઈ થાકી જાય ને તોય નાકમાં કઈ કરે નહીં હળી એટલે હવે કઈક નવીન જાતના બામ આવ્યા છે ઓલા પોપટા જેવા બામ આવે ઓલા મેડમ નું કઈ કે હું કઈ નાકમાં અહીંયા રાખી દીધું હવે એ કેવા પડે કેવી મજા આવી ઘરે મેં એને કીધું તો ઘરે નો નાખે ઓલું સાદું બામે નહોતા લેતા નાક પાસે આમ નાક ઉપર ન અડાડવા દે ઓલી મેડમ કે આમ નાકમાં નાખ દે ના પણ એને હું કઈ પકડીને મને આમ કે લગાડો લગાડો હું કહું હા લગાડું તો કે નહીં લગાડો લગાડો એવું આમે જ લગાડાયું એટલે મને બહુ મજા આવી ને દાંત કાઢીને હું એને કહું કે આગળ ઘરે જઈને લગાડ લઉં ઘરે આમને હાથમાં રાખી દીધું હું ઘરે જઈને લગાડ લઉં ઘરે નહીં લગાડો પછી ક્યાં જવું મજા આવી આના મગજમાં તાવ ચડી ગયો મને કે ચાવી શું કામ લાવી બોલો હવે ચાવી શું કામ લાવે ઘરની બહાર નીકળ્યા હોય તો તાળું મારીને ન નીકળ્યા હોય હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ પેલા કેવું હતું કે માણ આપણે શું કઈ દવા જોતા ને તો આપણને કંઈક થઈ જતું એવી સફેદ કલરની દવાઓ હતી આ જો પેલાના જેવી બરોબર દવા કહેવાય મોટી 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 પણ હવે હારા એવા ફેશનેબલ થઈ ગયા છે ને કે દવામાં શું કહેવાય જો કેવા દવા છે શરદીની દવા છે એમાં એને હાર્ટ શું કહે શેપ આપ્યો છે એને દિલવાળો શેપ આપીને એને શું કહે દવા બનાવી છે બનાવવા વાળાએ મતલબ નખરા કરવાની શું કહે હદ હોય કે નહીં કંઈક દવામાં ઈ તમારા બધાય હાટે તમે પીવો નહીં ને એટલે આજની જનરેશન માટે એટલે શું કહે દિલવાળી દવા હોય તો પી જાય હા એટલે જોઈને પીવાનું મન થઈ જાય ને એમ થાય કે લાઈ પી જાય દિલની દવા છે કે શરદીની દવા છે બધી ભેગું અરે વાહ બધી એક હારે પી ગયા શાબાશ એક વાગે આને હક નથી જો આ છે આપણું શસ્ત્ર હા પહેલાના જમાનાના લોકોને આ એવી નથી ખબર કે આ મોબાઈલમાં હું કઈ ઉતરાયણ આવે ને કે ગાડી હકાવે ને તો આ પતંગ ન આવે એટલે બાંધીને જવાય હા આના મલ્ટિપલ યુઝ છે હા કે ગાડીમાં તમારે આડો દોરો ન આવે એટલે તમે બાંધી શકો હા અને જેવી ઉતરાયણ વહી જાય ને પછી તમે યુદ્ધ લડવા જાવ ને તો આ કાયમ આવે જો આને આમ કરી અને આમ રાખ દેવાનો ગળામાં અટવાડ દે ને એટલે પછી એમને બિંદાસ રહી જાય એટલે હું કઈ આમ હાઈલા જાવ ને તો એક હાથમાં તમારે આમ હું કઈ આમ કરીને આમ તલવાર રાખવાની બરાબર અને હું કહે આ બાજુ બે બાજુ આમ તમારે દુશ્મનો મારવાના અને આમ સીધું હું કહે આમ કરીને આમ હાઈલું જવાનું એટલે અહીંથી બે દુશ્મન ને તો હું કહે આમ ભેગા ભેગા હું કહે છાતીમાં આવલા કપાતા જાય એટલે બબે જણા આમ મરતા જાય અને બબે જણા આમ મરતા જાય હું જાઉં તો હવે લ્યો એક વાગ્યું એટલે એ થાકી જાય ને એટલે આને આમ કરી નાખે હા પણ હવે બે વાગશે હમણાં આ તલવાર હું કઈ મયાનમાં વહી ગઈ અને આ તલવાર હું કઈ શસ્ત્ર માટે આમ તૈયાર બરાબર છે એવી રીતના
હજી એક સરસ લ્યો હજી એક બીજું કામ કરવાનું છે અમારે. તમારે શું કામ? હા હવે અડધી રાતે હું તમારે કામ કરવું છે? કામ એનું છે એકચ્યુઅલીમાં એને હું કોઈ આ ગરમ પાણીની કોથળીથી શેક કરવો હતો પણ એમાં ગરમ પાણીની કોથળીમાં થાય છે એવું ગાયથી પાણી ભરીએ ને અને જો જરા કે એના પર પ્રેશર પડ્યું ને ઈ માર 2 વાર તો ખુલી ગયું ને તો ઓછાડ પલળી ગયો. હા એમાં એવું અહીંયા જો એ ગરમ પાણીનું છે જરા કે એના પર પ્રેશર પડ્યું ને અહીંયા તો સીધું ભ્રુમ કરતું જ આવી રીતના પાણી નીકળી જાય. હા મારે એમાં ઓછાડ પલાળ્યો તો તમે જ કા? હવે આપણે દેશી જુગાડ શું કરશું શું કે આની જે કરશું? ડટી છે ને ડટી એની ફરતે ફેવિક્વિક લગાડી દે બરાબર. એટલે કભી ખુલે જ નહીં. પણ પેલા પાણી ભરજો કોથળીમાં, વળી પાણી ભર્યું ન હોય ને એમને મારી દીધું હોય તો હું. અને હવે શાંતિથી સુઈ જશું. ચલો ગુડ નાઇટ Good night. Bye bye.